અમુક બાયું એવા અજળ હોય ગઢા મહેમાન આવે ને ત્યારે પનીર ટીકા નાન ને ચણા મસાલા બનાવે. આમ ઘેરે ખાવું હોય ને ત્યારે ન બનાવી દે. એમ ગૌઠા મહેમાન આવે ને એમ લાગે ખાઈ નો કે ચાવી નો કે ત્યારે નાન બનાવે. એક ભાઈની ઘરે મહેમાન આવ્યા ને તે આમ આવીને થાકી ગયેલો બિચારો મહેમાન, એટલે ગૌઠા મહેમાન હતા. આવીને થાકી ગયેલા ને આમાં મહેમાન આ ઘરધણીયા મહેમાનને વાતવે ચોંટાડી દીધા. ઘરધણીયા મહેમાનને વાતવે એવા ચોંટાડી દીધા ને, જમવાનું થઈ ગયું ને તોય 2 કલાક વાતું કરી. એમ ઓલા ભાઈના દીકરાની સગાઈ મેં કરાવી, એમાં પાછું કે આવી રીતનું છું એ પાછું મેં કરાવી દીધું. આ કે ભાઈ કે આપણે ઓલા પથુભાઈ ની એને કે એના દીકરાને કોણ દીકરી દે કે તો કે અમે કીધું એટલે દીધી ને એવી આમ બહુ ઊંચી વાત હોય. સાડી ઓલા ઘરધણ મહેમાન કે ભાઈ હવે કે જમી લઈ તો સારું, કે ભૂખ લાગીને આવીને કે હું થાકી ગયો છું ભાઈ, આરામ કરવો હશે. એ કે હાલો હાલો એ કે બેહાડ્યા જમવા, હાથ ધોવડાવીને જમવા બેહાડ્યા ને ત્યાં આવ્યું પનીર ટીકાનું શાક અને નાન. તો બાપાએ પેલા આમ ફરતું જોયું ઉપર, ઘરધણીની સામું જોયું, ઓલા બેનની સામું જોયું, પછી આમ નાન આમ ખેંચવાની ટ્રાય કરીને તૂટ્યું નહીં. નાન મૂકી દીધું અને શાકમાંથી પનીરનું બટકું લઈને મોઢામાં નાખ્યું. પણ એ પછી સવાય જેને સ્લીપર સાવતા હોય એવું લાગે. અને માઇન્ડમેન્ટ રોટલી તોડી ઓલી નાન તોડીને મોઢામાં નાખ્યું તો હા ને ગૌઠામાં એમ ખાય તો કેવું લાગે, ભેં કેતકીનું સોટું સાવતી હોય ને એવું લાગે. બરોબર. હવે એનાથી કંઈ દાંત વગરનું તો સવાય નહીં. તો ભાભાનો મગજ જો ને સાંજે કર્યો ઘા આમ રોટલીનો, તો પડી પાણીની ડોલમાં પડી. તે ઓલા ઘરધણી કે કા બાપા એ કે શું થયું એમ. એ કે દીકરા એ કે અત્યારે ભલે પડી કે થોડીક કે પોશી થઈ જવા દે, આ કે તાણી તૂટતી નથી, થોડીક પોશી થઈ જાય ને પછી કે હું સવારમાં કે હીરામણ કરી લે, કે અત્યારે કે સવાય એમ નથી રહેવા દે કે. હા એવા બાયું તમે વિચાર કરો ને કરો. હવે એને ખબર છે ગઢા મહેમાન ઘેરે આવ્યા છે તો આવું ન કરાય. હાવ પોચી વસ્તુ છે, સ્મૂથ વસ્તુ હોય એવી કરાય, બનાવાય. આ તો એવું કાંઈ નહીં એમ. હવે આને કેમ સમજાવવા, કેમ તમે વિચાર કરો. નકર આલોક ભાઈ નાના મહેમાન હોય તો બરોબર છે, પનીર ટીકા મસાલા કરે એનો કાંઈ વાંધો નહીં. આ તો ગઢા મહેમાન હોય ને ત્યારે સૈણા મસાલા કરે. ભાભા આમાં સૈણા સામું જોવે કે આ કેમ ચાવવા એમ. હાશી વાત છે ને, હવે એનથી કેમ ચાવવા ગઢા મહેમાનથી સૈણા.